હાલો આપની કોઈ માહિતી ચાલુ કરજો ભાઈ, ટેપ ચાલુ કરો ને આગળ હાલતા હાલો ભાઈ ગુલામ હુસેન પાછળ પાછળ હોય फना होने की इजाजत ली नहीं जाती, फना होने की इजाजत ली नहीं जाती, ये वतन की मोहब्बत जनाब पूछ के की नहीं जाती। જ્યારે પહેલગામમાં આતંકવાદીઓ તરફથી હુમલો કરવામાં આવ્યો, નિર્દોષ લોકોને મારવામાં આવ્યા, ત્યારે મને ક્લિક થયું કે હિન્દુસ્તાન ઉપર અવારનવાર વર્ષો થયા આતંકવાદીઓનો હુમલો થતો આવે છે અને થતો રહ્યો છે, અને આ હુમલો જવા જઈએ તો નિર્દોષ લોકો જે ફરવા ગયા હતા, કાશ્મીર ટુરિઝમ અત્યારે હિન્દુસ્તાનનું સૌથી મોટું ટુરિઝમ પ્લેસ કહી શકાય, એ જગ્યા ઉપર આવીને હુમલો કર્યો, ત્યારબાદ મને આ વિચાર આવ્યો ભાઈ, જ્યારે કુરબાની દેવાની વાત આવે તો મુસલમાન હંમેશા 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 માટે હિન્દુસ્તાન માટે ઉભા રહ્યા છે, રહેશે, અને અમારી ઓલાદો પણ આ માટે ઉભી રહેશે। અને હું કાશ્મીર ક્યારે પણ નથી ગયો, પણ આજ મને એવું થયું કે મારા હિન્દુસ્તાનની મારા મુસલમાન ભાઈઓનો એક ચહેરો બનીને હું કાશ્મીર સુધી જાઉં અને આતંકવાદનો ખાસ કરીને વિરોધ કરું। ચોક્કસપણે આતંકવાદીઓનો એક જ ઈરાદો હતો કે હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જાય, હિન્દુ મુસ્લિમ અંદરો અંદર કપાઈ જાય। આ લોકોનો એ જ ઈરાદો હતો કે આર્થિક રીતે પણ મળે અને એકબીજાની ગરદન પણ કપાઈ જાય, આ લોકોનો એ જ ઈરાદો હતો। અમને આ ઈરાદાને આપણે ખંડન કરીએ છીએ, તમામ મુસલમાન હિન્દુસ્તાનના મુસલમાન ખંડન કરે છે, અને ઇવન તમામ હિન્દુ પણ આ વાતને ખંડન કરે છે। ઓકે, લોકો જેમ કે આજે પોરબંદરથી રાણાઓ 7 કલાક આસપાસ હું પહોંચીશ, તો પોરબંદરના જેટલા યુવાનો છે, જેટલા પ્રમુખો છે, એ આગળ મેસેજ પાસ ઓન કરશે, રાણાવાળા આગળ મેસેજ પાસ ઓન કરશે। એવી જ રીતે સમગ્ર ગુજરાતમાં તો આપણા કોન્ટેક્ટ છે, પણ રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે અને કાશ્મીર છે, એવી રીતે ધીરે ધીરે કોન્ટેક્ટ થતો જશે અને મુહિમની ચર્ચા આગળ થતી જશે। પણ આ ભૂમિ અહિંસાની ભૂમિ છે, ગાંધીજીની ભૂમિ છે, અને આવી જ રીતે હિંસાને ગાંધીજીએ વર્ષો પહેલા ભગાડેલા હતા, અને આ જ મુહિમ લઈને હું ચાલુ છું પોરબંદરથી પહેલગામ સુધી પેદલ, અને આ જ અહિંસાથી હિંસાને ભગાડવાની પૂરેપૂરી કોશિશ કરી છે। ચોક્કસપણે મેં એનડીએફ નેશનલ ડિફેન્સ ફંડમાં મેં વાત કરી કે ભાઈ હું ક્રાઉડ ફંડિંગ કરી મુસ્લિમોમાંથી હું આપ લોકોને આપું, અને જે પૈસા જે કાંઈ ભેગા થાય એ તમે આતંકવાદી વિરુદ્ધ જે કાંઈ ગતિવિધિ હોય એમાં તમે યુઝ કરો। પછી એનડીએફે મને એવો રિપ્લાય આપ્યો કે ભાઈ એવી રીતે તમે ક્રાઉડ ફંડિંગ ના કરી શકો, પણ તમે ઇન્ડિવિજ્યુઅલ બધા લોકોને કહી શકશો કે મુસલમાનને હું કહું કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ તમે એનડીએફમાં ફંડ કરો। પણ હવે આ મુહિમ એવી રીતે છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે, જે નિર્દોષ ઉપર હત્યા છે, આ શહીદો છે, આ આતંકવાદી જે હત્યા કરી છે, એ લોકોને હું અમારા સમાજમાંથી અથવા બીજા સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી એમાં જે લોકો જરૂરિયાત છે એને હું અર્પિત કરીશ। ઠંડા બંડા બધી બાપુ તમે ખાલી સામે જોવો, અલ્લાહ તમારો સફર આસાન કરે। ઝંડો એટલે કર્યો તો ભલે ને આવે એની કો 14
ગાંધી કીર્તિ મંદિરથી આજે પોરબંદરથી રવાના થશે સદામ બાપુ સૈયદ, જે માટે કે જે પગપાળે કાશ્મીર જશે પહેલગામ, જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો ભારતીયોના નિર્દોષો ઉપર, શહીદો ઉપર, એના વિશે માટે રવાના થશે. અને અમારું નક્કી છે કે પોરબંદરના અહિંસાના દેશ પોરબંદરની ભૂમિથી રવાનગી થશે અને પૂરા પોરબંદરથી લઈને કાશ્મીર લગીને બધાય હોલ હિન્દુસ્તાનીને મારો મેસેજ છે કે બાપુ નીકળશે, બાપુનો ઓટલો અધ્યાય કરવા માટે તેને સાથ સહકાર આપે એવી મારી અપીલ છે. પોરબંદરના યુવાને જે પહેલ કરી છે એ આખા હિન્દુસ્તાનના મુસ્લિમો અને હરેક ભારતીયોએ આ પહેલ કરવી જરૂરી છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો પડે એમ છે. હવે બહુ થયું, મુસ્લિમો જાગો. અને મારી અપીલ છે હિન્દુસ્તાનના હરેક મુસ્લિમને મારી અપીલ છે કે પાकिस्तान સામે પડકાર રૂપે આવીને ઉભા રહ્યો. ऐसी यात्रा अभी तक हुई ही नहीं। ये यात्रा जो होने जा रही है पूरा मुस्लिम और पूरा हिंदू समाज के लिए एकता अखंडता के लिए, और ऐसी यात्रा किसी ने की होती अगर इसके पहले तो आज ये बापू ना करते, और बापू ने जो आज ये संदेश जो दिया है एकता का, वो संदेश पूरे हिंदुस्तान में जाएगा। और जो हमारे मोदी जी का जो मुहिम है उसको चलाने के लिए, और मोदी जी ने जो किया है उसको चलाने के लिए, और ना पाकिस्तान को बताने के लिए कि पोरबंदर के और हिंदुस्तान के मुसलमान क्या है वो देख। अगर जो हिंदुस्तान के मुसलमान अगर जो किसी भी शरत से पाकिस्तान की शरत से अगर जो सूसोगी कर दे तो पाकिस्तान ना पाकिस्तान पूरा चला जाएगा, ये मेरा वादा है। और चैलेंज करता हूँ मैं आतंकवादियों, ये मेरा चैलेंज है आतंकवादी, वो अगर जो किसी भी हिंदुस्तानी को आके बोले कि मैं आ रहा हूँ और मुझे मार दे, तो हम उसको बताएंगे कि हिंदुस्तान क्या है।